ભગવાન ભોળાનાથને યાદ કર્યા, વીર વસરાજને યાદ કર્યા, ભોળિયાનાથને યાદ કર્યા, ખીમજીભાઈ માં ભગવતીને યાદ કર્યા, સંતોને યાદ કર્યા. પ્રથમ પેલા જય બોલાવું, જોકે મારે તો 5-10 મિનિટ જ વારો લેવાનો છે, કારણ કે સંચાલનનો દોર મારા હાથમાં છે. એટલે પ્રથમ પેલા જય બોલાવું, જેટલા સાંભળતા એટલા બોલજો ભાઈ. બોલીએ રામદેવ વીર મહારાજની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, હનુમાનજી મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુદેવની, કુળદેવી માતની, ધરતી માતની, લકડદાસ બાપુની, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. જાયમુ એ ભાઈ, જય જયકાર થી ને જામે અનુભાઈ એમ જ થાય. એ ભાઈ એમાં જ મજા આવે. આ ધરતીની માથે સંત શરણ રજ પડી છે એમની કાયમ છે. ઘણે ઠેકાણે સંત ચરણ રજ પડી હોય, પછી કદાચ સંત ત્યાં હાજર ન હોય, પણ અહીંયા તો કાયમ ને માટે સંત ચરણ રજ આ ધરતી માથે છે અને રહેશે અને રહેવાની છે. એટલે રાજુરામ બાપુને અને મસ્તરામ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈ. બીજી વાત એ છે કે આ રાષ્ટ્રના રક્ષકો, ખીમજીભાઈ વાત કરી, પાયલોટ આવતા હતા અને એનું સર ઊંચું હતું, એને તો વંદન છે. પણ જે 44 શહીદો થઈ ગયા, એ જવાનોને લાખ લાખ વંદન સાથે એના મા બાપને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. જેને આ રાષ્ટ્રને આવા સપૂત આપ્યા છે ને સંત આપ્યા છે. એટલે ખૂબ જ સારી વાત. હું જરાક બોલી જાઉં એટલે પછી ઉપાધિ નહીં. એક વાત પેલા એ બીજી બોલું, જોકે મારે બોલવાનું છે. આજના આ સંતવાણી ની સરવાણી, આ ડાયરો નથી, સંતવાણીની સરવાણી, સંતોની ભક્તોની વાણી અહીંયા વરહવાની છે ને વરહી રહી છે. ખીમજીભાઈ ભજનાનંદી પુરુષ છે, ભજનીક નહીં. ભજનીક ગણાય છે, ઘણા ગાયક છે, પણ અહીંયા ખીમજીભાઈ ભરવાડ એવા ભજનાનંદી વ્યક્તિ છે. બેન બેબી મિત્તલ અને એવી જ બેન ભગવતી ગોસ્વામી. ખરા અર્થમાં સંતવાણી કોને કહેવાય એનો અહેસાસ ને અનુભવ આજ મારા તમારા હૃદયને પાર થઈ જાય એવી વાણી અને વર્તન છે. એવો આપણે નાનો દીકરો હર્ષ પીપળિયા, કે હાવ બાળક છે અને છતાં એના હૃદયની માલિકો ભાવ પડ્યો છે. આવા શબ્દના સાધક, માં સરસ્વતીના ઉપાસક અને સંતોના ચરણમાં વિશ્વાસ સાથે આ વ્યક્તિઓ અહીંયા આવી છે. બેનજોપરભાઈ, સાગરભાઈ, હા અમારે સાગરને તો હું જાણું પણ મોટો થઈ ગયો હવે, અને ઉસ્તાદમાં રવિ અને ભાઈ વિપુલભાઈ, અને મજીરામાં જીતુભાઈ, વિજયભાઈ અને ભીખુભાઈ ને ભાવેશભાઈ. આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ, કૃષ્ણા સાઉન્ડ, અને નાની એવી કસકડાની પટ્ટીમાં મઢીલી એવા વિડીયો વાળા ભાઈ, અને અહીંયા જે અનેક ગામના સ્વયંસેવકો સેવા વિશ્વાસ સાથે કરે છે. સ્વયંસેવકો અનુભાઈ સહિત અહીં બધા સેવા કરે છે. પછી જીતુભાઈ હોય કે જંતીભાઈ હોય કે સાહેબ હોય કે મંત્રી સાહેબ હોય,
નાનાથી મોટા, બેનુંથી ભાઈઓ, અહીંયા જે તમામ સ્વયંસેવકો સેવા કરે છે એ સેવક સેવકોને વંદન સાથે એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ કે જેની માથે બાપુની પ્રેમ લાગણીને ભાવ છે, પણ એને હૃદયથી વિશ્વાસ છે. અહીંયા અન્નપૂર્ણાએ પોરો ખાધો છે આ ધરતી માથે. જેમ કુંભમાં ચાર ઠેકાણે ગરુડ પોરો ખાઈને કુંભનો મેળો ભરાય, એમ આપણી આ સૌરાષ્ટ્રની જગ્યાઓ જે છે જ્યાં કણે હરિહરનો હાથ પડે છે ત્યાં અન્નપૂર્ણાએ પોરો ખાધો છે એટલે હરિહરનો હાથ પડે છે. બાકી તો બધીએ વેસાતું મળે છે, અહીંયા હરિહરનો હાથ પડે છે. ટિફિન સેવા, અને ટિફિન સેવા બાપુ પાછા મસ્તરામ બાપુ પહોંચી જાય. અહીંયા અન્નપૂર્ણાએ ઠાકલો ખાધો છે, પોરો ખાધો છે, અને વાડદરીની માલિકો કામ ધેનુએ પોરો ખાધો છે એટલે એને આજ 1700 ગાયું આજ ગાય માતા આનંદથી જીવન જીવે છે. આ મોટી વાત છે ને ભાઈ. એક ગા હસવાતી નથી હો. દોતી બધાતી બંધ થાય, દૂધ દેતી નીકળો માં કઈ બાજુ? વાડદરી બાજુ નીકળો, ન્યા હાસવ છે, ન્યા છે બાવલીઓ, હે ઈ હાસવ છે, ન્યા સેવાના ભેગધારી છે. સેવાના ભેગધારી પૈસા તો દુનિયામાં ઘણા દીધા છે ભાઈ, દાટીને મરી ગયા, બીજાને કામ આવ્યા. મરી ગયેલા નીકળી ગઈ ફૂક, તને કહું બાંધો. લાવો ને બોલી નાખવું એટલે એક કામ પતી જાય, એટલે બધાને ખ્યાલ આવે કે આમાં આપણને ઈશ્વરે આપ્યું છે કંઈક આપવું જોઈએ એમ. નકર નીકળી જાય ફૂક તો એક દી. એમાં તો કોઈ ના જ ન પડી ગઈ ને પછી અહીં હું તમે ગમે પછી કદાચ આપણે ગમે હોય કે ગમે એવા હોય, એક દી તો જવાનું છે. નકર આપણી હાથમી પેઢીનો બાપો બેઠો ન હોય. ટાઈમ થાય એટલે સટકવું પડે એલા ભાઈ. તો ખરેખર નામ બોલું છું, જોકે આ સાહેબ તમે બોલો થારું. ક્યાં ગયા મંત્રી સાહેબ હતા ને? શિવરાત્રી પર્વ નિમિત્તે સતનો આધાર જ્યાં છે, ધર્મનો આધાર છે. અમારે બાપુ બધાર્યા શિવ હોટલો 101 ડબ્બા તેલ, 1,29,000 છે ને ભાઈ. 280 દાતાશ્રી માજી સરપંચ વીરસંગભાઈ દાજીભાઈ ગોહિલ ગામ વસડી હસ્તે વિજયભાઈ ગોહિલાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવજો. અને વર્ષોથી અહીંયા આપે છે, આજકાલ એમ નહીં, વર્ષોથી આજે આપે છે. 51 ડબ્બા તેલ વેરાવળ તથા શાંતિધામ મિત્ર મંડળ તરફથી, 50,000 વાસણ પેટે અને 30,000 સોખા પેટે ઠાકરસિંહભાઈ દેવજીભાઈ પીપળિયા ગામ વાડદરી અને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. 51 ડબ્બા તેલ સરપંચ શ્રી અજીતસિંહ ગોહિલ ગામ વસડી, એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. તાળીઓ મફત હે ભાઈ, હા વહેલું છે, મફત છે, ઈ માણસને મોંઘું પડે છે. 41,000 રૂપિયા કેશુભાઈ જીવાભાઈ ગરેજા રાજકોટ, 21 કટા ખાંડ. ભાઈ એમાં શું છે? દેવસીભાઈ હસ્તે દાજીભાઈ પટેલ, દામજીભાઈ પટેલ. એટલે મને એમ છે આમાં, હું ઓછું ભીણ્યો છું ને આમાં લખાણ પાછું એમ. આ દેવસ અભિષેકભાઈ હસ્તે દામજીભાઈ પટેલ 21 કટા ખાંડ, 30,000 રૂપિયા ઘીના ડબ્બા પેટે મહેશભાઈ દામજીભાઈ સાંગાણી, 300 કિલો તુવેર દાળ. 250 લેવી તો પ્રશ્ન થાય. 300 કિલો તુવેર દાળ અરવિંદભાઈ કાનજીભાઈ સેજડિયા ગામ વાડદરી હાલ રાજકોટ. 51 ડબ્બા તેલ શ્રી સિંધુ સાહેબ પીએસઆઈ હાલ ગાંધીનગર. 21,000 રૂપિયા સોખા નિમિત્તે એજી ગોહિલ તથા વીર હનુમાન ટ્રાન્સપોર્ટ ગામ વસડી. 10 ડબ્બા ઘી ગોરધનભાઈ શામજીભાઈ ઓરા દાળિયા. 30 મણ ફરાળ નિમિત્તે રાજુભાઈ ગાંડુભાઈ વાસાણી બાલાજી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ. અને 1,001 રૂપિયો. આ 1,000 છે ને ભાઈ? હા, 1,000 રૂપિયા રામપુર છે. બીજી પછી બી બોલે એટલું બોલી જાઉં. હા, એ લઈ લો, એમાં શું વાંધો છે? ફરાળના પેડાના દાતા
આ દાતા કરતા મને એક શબ્દ વિશેષ લાગે છે, સેવાના ભેખધારી. આ સેવાના ભેખધારી છે ને એ વિશ્વાસ વધે એમાં. દાતામાં થોડોક આમ કંઈક આમ કરંટ આવી જાય, હું દાતા છું. સેવા છે ને સેવક, સેવક છે ને એ હનુમાનજીનું પાત્ર થઈ જાય. હનુમાનજીનું પાત્ર થાય તો રામ કાયમ રાજી જ રહે, રામ કાયમ રાજી જ રહે, મારા વાલા કાયમ રાજી રહે. હો સંધુભાઈ સાપરવાળા આજના ફરાળના જે પેડા વપરાણા છે એમના સેવાના ભેખધારી છે. નિમેશભાઈ સાંગાણી, હિતેશભાઈ સાંગાણી તરફથી આવેલ છે. અને ખરેખર આ બધું છે ને આપવું એ કઠણ છે. ઘણી કપલીનું હોય, કોક દેતા હોય તો એમ કે એ 2 નંબરનું હોય. ભાઈ તું હાલા 5 નંબરનું ભરાય નહીં આમાં. હાલા જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. આપણે હવે આ તો હાલો ગાંઠ નો એમ કે બોલો બોલો કહું. ઠાકરજીભાઈ દેવજીભાઈ પીપળિયા ગામ વાડોદરી, હું બોલી ગયો. ચોખાના 30,000 રૂપિયા અને 50,000 રૂપિયા વાસણો માટે આપ્યા. આ વ્યક્તિને ફરી વાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. શિવમ ઇલેક્ટ્રિક મનોજભાઈ, ગોળ તથા ઘી. બાપુ મને કહેતા હતા દર મહિને 50,000 રૂપિયા ગોળ અને ઘી ના આપી જાય અને જોરદાર તાળીઓના ગગડાથી દર મહિને. ભાઈ કેવું ન પડે તો આ એમ તી વિના થોડું હાલે, એમ દેવા વાળા જોઈએ ને. અહીંયા 17,000 માણસોએ 18,000 માણસોએ પ્રસાદ લીધો. કિમભાઈ કહેતા હતા કે અહીંયા આવ્યાથી ભીડ હતી. ભીડ હોય તો જ આ ભજન થાય. ભીડ હતી તો જ આ ભજન થાય. એટલે ઈ ભીડ હશે ને તો મારા વાલા ભોળો નાથ રાજી રહેતો રહે ને દિવસે એને વધુ ને વધુ દેતો રહે અને આ બધાનું હાલ્યા જ કરશે. અને અતિથિ હોસ્પિટલ ડોક્ટર સંપાબેન ધીરુભાઈ પટેલ અનક્ષેત્રમાં ખૂબ જ રાત દિવસ જોયા વિના પ્રેમ લાગણી ભાવથી અહીંયા આપણને મદદ કરી રહ્યા છે. એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. નાની મોટી જે સેવા કરતા હોય એ તમામને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. હવે મારે તો બેનને રજૂ કરવા છે. બેબી મિત્તલને પેલા રજૂ કરી, પછી ભગવતી બેન જેને જેમ કહેવો એમ હું તો રજૂ કરતો છે. મને કેવો હોય એને આપણે મુખ રજૂ કરશું. એટલે હું 2 દુહા બોલું. મારા વારામાં છે ને ભાઈ છૂટા બાતા અનુભાઈ બધું હાલશે. હો જયંતિભાઈ આપણે બધું હાલશે. એટલે એવું કઈ ન હોય કે ભાઈ બેનું ગાય તઈ જ આપણે પૈસા નાખવા. કિંમભાઈ કહેતા તઈ નાખતા. એ બાબા હું બાબા બે માસી છે મારા વારામાં નાખજો. હાલો. અને આમ ગળ તો અંધારે ખાવતો ગળ્યો લાગે. કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો દિવસે ખવાય. ગળ પણ બે માં હરખું જ હોય. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સો સમપ્રભા. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સો સમપ્રભા. એ નિર્વિઘ્ને ગુરુ મે દેવા સર્વ કાર્ય સો સર્વદા. એ તમે સર્વ કાર્ય સો સર્વદા. હાલો હાલો છે વધારો ભાઈ. ભાઈ આ પૈસાનો એક દુહો કીધો છે કવિએ. પણ જેથી ધર્મ વધે તેથી ધન વધે ને ધન વધતાય મન વધી જાય. પણ જેથી ધર્મ વધે તેથી ધન વધે ને ધન વધતાય મન વધી જાય. ભાઈ ભાઈ એ મન વધે જગત માય માન વધે બધી વધત વધત બધી વધત વધત બધી વધત વધત વધ જાય. ભાઈ ભાઈ એ વરહીલા મારા વાલા આ ગાય માતા માટે છે, ભૂખ્યા વ્યક્તિઓ માટે છે. હો ધર્મ ઘટે જરી ધન ઘટે ધન ઘટતાય મન ઘટી જાય. પણ જેથી ધર્મ ઘટે જરી ધન ઘટે ધન ઘટતાય મન ઘટી જાય. એ મન ઘટે જગત માય માન
ઘટાત ઘટાત પછી ઘટાત ઘટાત પછી ઘટાત ઘટાત ઘટ જા ભાઈ ભાઈ તોય મધદરીએ તો ભાનમાં અને દરિયા હાથી નો રહે એ તેની કેજો એને અગવાર ભગવાન એ માં કુળદેવીને યાદ કરે એ માં ખોડિયારને યાદ કરે એ માં આશાપુરાને યાદ કરે જય હો ભાઈ ભાઈ એ માં સામુંડને યાદ કરે નવ દુર્ગાને યાદ કરે જય હો અને વિપદ વિધાનનાર એ લજ્યા મોરી રાખ્યો શિવનંદી કે સવાર જય હો હા સાહેબ હા ભાઈ ભાઈ પણિયાજી આજ આનંદ આજ સરંગ અને આજ નેનુમાઈ બરસે મે એ સાલો સીતારામ ક્ષેત્રમાં સંતો શરણે જાઈ એ જ્યાં ભોળાની ભક્તિ ને ભાવ ભજન ભોજન નો વરહે મે હાય ભાઈ પણ ધમ ધડકે રહ્યા હૈ અને ખેલને લાગે ખા એ સંતો ભક્તો વાલા સજનો ભલે પધાર્યા એ આયા સીતારામ ક્ષેત્રમાં તમારી એ વેલેરી અમે જોતા બસ એટલું જ હાલે ભાઈ માપે રાખજો આજ આનંદ આજ ઉસરંગ આજ નેનુમાં વર્ષે ને ચાલુ જાય સીતારામ હન ક્ષેત્ર સાપરમાં સંતોના શરણમાં જ્યાં પ્રેમ લાગણી અને ભાવનું રહે મેં એવા પ્રસંગે મળ્યા છે ઘણી બધી હસ્તીઓ છે ભજનાનંદી પુરુષો છે સંતો છે કે સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો વિચાર કરવા રાતના 12 વાગ્યે કોઈ આવે તોય એમાં કહેવામાં આવે કે ભાઈ પ્રસાદ લઈ લ્યો ગાંઠિયા ગુંદી જે કઈ હોય હાલો હાલો જમી લ્યો હવે આપણે ઘણે ઠેકાણે એવું જોયું છે સંસારીની ગીરે 11 વાગ્યે માસીનો છોકરો આવ્યો હોય તો માતાજીનું માઇન્ડ ચેન્જ થઈ જાય અને એ છોકરાની માં એમ ઓલા ભગવતી માતાજી ઈ નહીં કે પણ મારે માસીના કેવું જોઈએ ને કેવું અને 12 વાગ્યે રાતના આવે અરે વિચાર તો કરો 80 થી 90 કિલો શીરો હવારમાં ત્રણ હોસ્પિટલની માલિકો આપવામાં આવે પ્રસૂતિ જે બેનને થઈ હોય જે દીકરીને રોજ હવારમાં 100 વાગ્યા પહેલા હોસ્પિટલે પૂગી જાઉં આ કઈ રમત વાત છે કેટલાય તો 8 વાગ્યા જે ઉઠ્યા ન હોય અને બાપુ પહોંચી જાય એટલે સીતારામ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને એના વચનની માથે જીવનારા તમામ ભક્ત જીવોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ ઈ સંતોના માથે થાય ભાઈ છોકરો કામ નથી સીધું કરતો બોલો છોકરો કે તો હું છે તો હું છે તો હું પણ કે હું તારો બાપ પણ બાપ છો તો હું છે પણ કપલીનજીની મોય શું કરો તમે એટલે છોકરા સીધું ન કરે કેટલાય ના અને આયા બાવોજી ખાલી એમ કે આ કામ કરવું છે ગમે એવું કામ હોય અહીં મેં જોયું હતું રાજુરામ બાપુ આપણે ગૌશાળા અકાલ બધા જોઈએ દર્શન કર્યા છે પણ મેં જોયું હતું જે અબજોપતિ માણસો છે ત્યાં કરોડપતિ માણસો હોય અને કુવળનો ઢગલો ફેરવતા હતા એક દી એ નીણનો ઢગલો ફેરવતા હું ગયો તો બેનો હો
શેઠાણીયું નકર ત્યાં ઘેરે ઠામ ધોવા વાળીઓ આવે છે, વિસળવા વાળીઓ આવે છે, રોટલી ઘડી દેવા વાળીઓ આવે છે. લ્યો લ્યો બેન લ્યો, જમી લ્યો. એવી શેઠાણીયું ન્યા કણે કડબ ફેરવતા હતા. મેં જોયો તો બેનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. આ સેવાની વાત છે. અને સેવા ક્યારે છે કે બાવલીઓ એવો હોય ને તઈ સેવા થાય, નકર નો થાય. એટલે કીધું કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો, જનની કરતા એક ડગલું આગળ દેખ્યા જગ સંત, જનની કરતા મેં એક ડગલું આગળ દેખ્યા જગ સંત. માં કરતા એક ડગલું આગળ હે ભાઈ, નકર માથી મોટું કોઈ નહીં, માથી નહીં આગળ. તો કેવી રીતે છોકરો કામે ગયો હોય, ધંધે ગયો હોય ને આવે એટલે માં એમ કે બેટા હુઈ જા, હવાર થાય તો હવા છે લોહી ચડી જાય, ખાઈ હુઈ જા બેટા. અને આ સંતો શું કે બેઠું થાય, બેઠું થાય નકર આંબી જાહે જમ, નીકળી જાહે ફૂક, જમ પૂરી મળશે, બાંધો. એટલે કે છે જનની કરતા એક ડગલું આગળ દેખ્યા જગ સંત. કેમ કે જનની સુવાડે સંત જગાડે, એ જનની સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવંત સંતોનો એ સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પણ મારી વાણીને વિરામ આપતા પહેલા એક દુહો કાનજી ભૂટાનો કહી અને મને જેનું કહેવામાં આવ્યું છે એ હર્ષ પીપળિયાને રજૂ કરવાનું કીધું છે કે નાનો દીકરો છે એટલે પહેલા એને રજૂ કરીએ. હર્ષ પીપળિયાને એમ કીધું છે એટલે જેમ અહીંથી મને જે ફરમાઈશ આવશે ને જે પ્રમાણે એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે, નકર આ હોળી જેવું છે આમાં, સમજ્યા? હા ના એવું થાય એમ જ થાય. પણ કાં તમે વાત કરો, અમુક અમુક કલાકાર તો એવા મેં જોયા છે અંદર સીઠ્યું દે આવે કે ખીમજીભાઈ પછી મારો વારો લઈ લીધો. એવું હોત આપણે જોયું છું, ત્યાં ફરણા બેનને રજૂ કરજો, ફરણા ભાઈને રજૂ. કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે, પણ મારા હૃદયના ઈ દેવ છે. કાનજી ભૂટા એવી વાત જે કરતા એવી વાર્તા હજી કરનાર કોઈ વાર્તાકાર છે નહીં અટાણે. કાનજી ભૂટા એવી એની હલક હતી. અને મને જે મળ્યું છે એ કાનજી ભૂટાના જીવનમાંથી મેં મેળવ્યું છે. એટલે હું સદાયને માટે એનો ઋણી છું અને દુલાભાયા કાગ બાપુનો ઋણી છું. હો એટલે એનો એક દુહો છે. એ સંભાળવાનું બોલવાનું તમે જ ગોઠવી લેજો ભાઈ, કારણ કે બે વાના નહીં હાલે. દળવાનું અને લોટ બાંધવું બે સેટિંગ નો આવે. વિધેલા વિધાય ને બોલ, વિધેલા તો વનમાં ફરે, એ વીરા મારા તારું બીન વગાડ, મારો જીવતા આચમડો ઠરા. હાજ પડી દિયા છે મોર સકવી બેઠી રોય, હાજ પડી દિયા છે મો અને બોલી ચકવી બેઠી રોય. ચાલો સકવા વહા કર જાઈ, જહાં રેન પડતી ન હોય, હાજ પડી દી આથમો સકવી બેઠી રોય. ચાલ સકવા સીતારામ અન ક્ષેત્રમાં જાઈ, જહાં રેન પડતી ન હોય. કેમ કે ત્યાં સંતો પધાર્યા છે, ભક્તો પધાર્યા છે, સેવાના વેગધારીઓ પધાર્યા છે, સ્વયં સેવકો પધાર્યા છે. અરે ખુદ આજ ભોળો નાથ પણ પધાર્યા છે. એટલે હાલ ન્યા જઈને એમાં હર્ષ પીપળિયા નાનો બાળક આવ્યો છે અને ઈ જ્યારે વાણી બોલે છે ત્યારે હાંજ ન્યા રાત પડતી નથી. હાંજ પડી દી આથમો સકવી બેઠી રોય. ચાલ સકવા હર્ષ પીપળિયાને સાંભળવા જાય, જહાં રેન પડતી ન હોય. આપની શું ખાવે છે? હર્ષ પીપળિયાને તાળીઓના ગગડાથી વધાવીએ. ધન્યવાદ, નમસ્કાર. એ ભાઈ